આ ભજન ખાલી એમને ગાવાની ચીજ નથી, આ સમજવાની ચીજ છે. તોરલ સમજાવે. એક જ શબ્દ આમાં વાપર્યો કે સદગુરુ બતાવે નિજ નામ. નિજ એટલે આ હું એમ કહું કે હાર્મોનિયમ કેનું છે? નિજ એટલે પોતાનું. બરોબર છે? સમજાય તો જ હા પાડજો. નિજ એટલે પોતાનું. પોતાનું નામ એટલે હું કહું કહે બાપુ તો પરસોત્તમપુરી બાપુ એમ કે મારું નામ પરસોત્તમપુરી છે, પણ બાપુને પડકારો મારો એટલે બાપુ હાથ ઊંચો કરે. તો ઈ કઈ પરસોત્તમપુરી નથી. હાથી તો હાથ છે, એ તો બધાયને હોય. એમાં પરસોત્તમપુરી ક્યાં છે? એટલે એ કે એ તો સીનો છે, છાતી છે. પછી કે આ પરસોત્તમપુરી. તો કે ના, ઈ માથું છે. એમાં પરસોત્તમપુરી ક્યાં? પછી પરસોત્તમપુરી વિચારે ચડી જાય કે મારું આ તો કોક ફૈબાનું નામ આપેલું, કાં કોઈ બ્રાહ્મણે જોઈને નામ પાડ્યું હોય, કાં કોઈ સાધુ પાસે નામ પડાયું હોય, કાં આપણા ફૈબા પાડે. તો ઈ નામ નહોતું. તઈ હું કોણ હતો? ઈ નીચ. પછી ભજન આવે કે હતો તું ક્યાં અને આવ્યો છો ક્યાં, અને અહીંથી પાછો ક્યાં જવાનો છો? કઈ નક્કી ખરું? ખાલી આ કઈ મનોરંજન કે આ નાચણીયા કૂદણીયાનું કામ નથી. આ આવી વાણીઓ અને હજી અહીં હચવાયું છે ને ભજન, એટલે ઈચ્છા થાય. જો બાપુની ગાવાની ઈચ્છા થાય. આ તો એનું આમ ઊંચું ગળું છે ને મારું. નકર તો અમે આખી રાત ભેગા ગાય એવું કઈ નથી. એનું તાકાત વાળું કામ છે બાપુ. નરવાઈ બહુ દીધી ભગવાને. ઠાવકી નરવાઈ છે. નામી જેને કહેવાય નામી. પણ એક વસ્તુ કહી દઉં કે એમના પિતાજી હારે હું ભજન ગાતો, એમને પૂછું. એમના પિતાજી મોહનપુરી બાપુ હારે મેં ભજન કરેલા. બાપુની બહુ નાની ઉંમર, મને અટાણે 66 વર્ષ થયા કાકા. પણ ભજનાનંદી માણસ છે. આવા બે ચાર જો ગણ્યા ગાંઠા છે, આંગળી ટેરવે ગણાય એટલા જ ભજનીકો છે. બાકી તો ઢગલો હોય. ગુરુને